જય ગૌ માતા મિત્ર બધાને। જો આજે આપણે ઘરે જઈ થોડાક ફ્રી વાડીનું કામ થોડું ઘણું પૂરું થઈ ગયું છે। તો આજે આપણે થોડુંક ઘરે થોડુંક કામ બાકી હતું હંસાનું, તો એ હવે કરી લઈ, કારણ કે હાઈતમ આઠમ નજીક આવી રહી છે, એટલે કંઈક સાડીને એવું કંઈક તૈયાર કરી લઈ, બ્લાઉઝને। તો હું આ સાડીમાં પટ્ટી લેસ પટ્ટી મૂકવાની કામ કરું છું, એટલે મારી, એટલે બીજા કોઈનું નહીં, મારી સાડીમાં। નવરાએ હોય તો આપણું ક્યાંય બીજે જવું પડે નહીં, એટલે આપણે રીતના બધું આપણે આપણું કામ પૂરું કરી લઈએ, ક્યાંય જવું ન પડે, અને જેવી રીતના આપણે જોતું હોય એવી રીતના આપણે ફિનિશિંગ મળી રહે। બ્લાઉઝ કે એવું હોય તો આપણે મારું હું સીવી લઉં, એટલે કોઈની આપણે કાંઈ જરૂર પડે નહીં કે આજ સીવી દે કાલ સીવી દે, એટલે આપણે જે જોતું હોય તે આપણે સીવી લઈ, અને જેવું ફિનિશિંગ જોતું હોય એવું આપણી મેળે આવી જાય। આપણે ઓલા બીજાને આપણે ચીંધી તો આપણે જોઈએ એવું ફિનિશિંગ આપણે આવે નહીં, ને મારે તો મારી રીતના હું બધું શીખી રાખું ફોનમાંથી, ક્યાંય મેં ક્લાસ પણ નથી શેને કરેલા। એટલે જો આ સાડીમાં પટ્ટી મૂકું છું, આ મારી પ્લેન સાડી છે, તો આપણે આજ પટ્ટી મૂકી દઈ। જો મિત્ર, હંસાનું કામ થોડું થોડું તો હાઉસવાઈફને આવડવું જ જોઈએ, કારણ કે આપણે કંઈક ને કંઈક જરૂર હોય જ, અને આપણે ટાણે બધું આપણું જે કામ હંસાનું હોય, સિલાઈ કરવાનું હોય, આપણે ખેડૂત હોય એને તો તરફા ને વાવણ્યા ને એવું બધું કરવાનું જ હોય, ઘણું એવું હાંધવાનું બધી વસ્તુ આવતી હોય, તો આપણે ઘડીએ ને ઘડીએ કંઈ બીજાને ઘેરે કંઈ જઈ ન હોગી, એટલે થોડો હંસો આપવો જરૂરી છે, અને ન હોય તો લઈ લેવાનો, પણ હંસો તો ઘરે રાખવો જ જોઈએ હર કોઈ લેડીઝને, હાઉસવાઈફ હોય કે ગમે એ હોય, હંસો તો રાખવો જ જોઈએ, કારણ કે એના વિના હંસા વિના તો અધૂરું છે। આપણે હાલતા કાંઈ સિલાઈ કામનું બાકી જ હોય બધું, એટલે થોડું થોડું આપણે ઠેલી લઈને બીજાને ઘરે જવું એના કરતાં શીખવું જરૂરી છે ભાઈ હંસાનું હોતે। હું તો કહું લેડીઝ હોય હંસો થોડો ઘણો તો શીખવો જ જોઈએ, સીધી સિલાઈ તો આવડવી જ જોઈએ, આના સિવાય મને એવું લાગે કે અધૂરું છે। એટલે જો હું અત્યારે મારી નવી સાડી છે એમાં પટ્ટી મૂકું છું, શીખી ન આવડે તો શીખી પણ મુકાઈ જાય મસ્ત ફિનિશિંગવાળી, ફોનમાંથી જોઈને આપણે બધું આવડી જ જાય, ન આવડે એવું કાંઈ હોય જ નહીં, જોઈએ એટલે આવડી જ જાય। એટલે જો આ મસ્ત મજાની મારી લેસ પટ્ટી છે, અને સાડી પણ બહુ મસ્ત છે। જો આવી રીતના સાડી છે, એટલે આમ પટ્ટી મુકાઈ જાય, પછી સાતમ આઠમ આવે એટલે નવી સાડી પહેરી મારી સાડી છે, આવી રીતના પટ્ટી આવી જાય એટલે બહુ મસ્ત લાગે। કોઈને આવી પટ્ટી મંગાવી હોય, વિસાવદર અમારે મળે છે, તમારે કોઈને મંગાવી હોય તો વિસાવદર વયા જાજો, સ્વાગત છે। એમાં આવી મસ્ત મજાની પટ્ટીઓ મળે છે, સુરતમાં એ આવી પટ્ટીઓ મળે છે। કોઈ એમ કે ભાઈ સુરતમાં જ આવું બધું મળે, પણ એ વાત ખોટી, અમારા વિસાવદરમાં પણ મળે છે બધું, એવું નથી મળતું। ચાલો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ, પૂરું થાય નહીં, કારણ કે આજનો દિવસ ઘરે રહેવાનું છે, પછી તો કાલથી પાછું મરચાં ઉતારવાનું કામ ચાલુ થઈ જાય છે,
અને મારા હેજને કાંઈ રજા પડે છે એટલે તેડવા પણ જવાનું છે, એટલે તો આપણે હાવ નવરા થાય નહીં. એટલે આજનો દીનું કામ ઘરનું હોય તો પતાવી દેવાનું બધું. પછી છોકરા આવી જાય એટલે કાંઈ થાય નહીં. એટલે આજ પૂરું કામ કરી દઈ, પછી તો વાડીએ જવાનું હોય. એટલે આજનો દી જ ઘરે છીએ આપણે. આજ તો મહેમાન હતા એટલે વગર કીધે ઘરે જ રહેવું પડે એમ હતું, નકર અમારું મિશન ચાલુ જ હોય.